જે પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન. વસ્ત્રાલ એસોસિએશને એક એવો પ્રયત્ન કર્યો જેમાં અમદાવાદ શહેરના જેટલા બી વકીલ સંગઠનો છે એ સંગઠનમાં ચૂંટાયેલા લોકોને બોલાવી એમનું આભાર પ્રદર્શન કર્યું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટાયેલી નવી ટીમનું પણ બોલાવીને આભાર પ્રદર્શન કર્યું. મંચ ગમે તે છે, પણ આ મંચ ઉપરથી જે વિચારનો જન્મ લીધો કે સમગ્ર રાજ્યના વકીલોને, આ શહેરના વકીલોના પ્રતિનિધિઓને સન્માન કરી અને એક મંચ ઉપર લાવવાનું જે કાર્ય વસ્ત્રાલ બાર એસોસિએશને કર્યું છે એ રાજ્યના અન્ય બાર એસોસિએશન માટે ખરેખર એક નવો રાહ એમને ચીધ્યો છે. હું પુનઃ ગુજરાત બાર કાઉન્સિલની ટીમ વતી વસ્ત્રાલ બાર એસોસિએશનનો આભાર માનું છું કે એમને આ ભગીરથ પ્રયત્ન દ્વારા ગુજરાતના વકીલોને એક મેસેજ મોકલ્યો છે કે ગુજરાતનો વકીલ એક મંચ પર છે, સંગઠિત છે, તાકાતવર છે અને વકીલોની સ્વીકૃતિ સમાજ અને અન્ય સંસ્થાઓમાં છે. આ કાર્યક્રમ દ્વારા હું ગુજરાતના વકીલોને ફરીથી એક મેસેજ મોકલવા માગું છું કે સંગઠનના આધાર ઉપર જ તમારી વાતનો સ્વીકાર શક્ય બનશે અને સંગઠનને વધુ મજબૂત બનાવી ગુજરાતના રાજ્યના તમામ વકીલોને એક મંચ ઉપર પુનઃ લાવીશું અને એ મંચ થકી અમે રાજ્યના ગરીબ યા નાગરિક જે ન્યાયથી વંચિત છે એના માટે ન્યાયને ઉપયોગી કાર્ય કરીશું. આ રાજ્યને કોઈ જરૂર હોય તો એના ઉપયોગી પણ કાર્ય કરું છું. રાજ્ય સરકાર અને ન્યાયતંત્રને વધુ તાકાતવર અને એમને મજબૂતાઈ મળે, સહયોગ મળે એ કામ રાજ્યના વકીલોનું છે અને રાજ્યના વકીલોએ બહુ જ ખૂબીથી નિભાવશે એવી હું ગુજરાતના તમામ વકીલો વચ્ચે શ્રદ્ધાપૂર્વક આ ક્ષણે નિવેદન કરું છું. ધન્યવાદ.